મોર્નિંગ, કેપ્ટન લાડવા, ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઇન્ચાર્જ ચીફ નોટિકલ ઓફિસર. આજે રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે આ મિની મેરેથોન છે એમાં પાર્ટિસિપેશન જે છોકરાઓનું છે એના માટે અહીંયા આવ્યા છીએ અને જે આ લોકોની 200th રેસ છે આમાં 5000થી વધારે છોકરાઓ પાર્ટિસિપેટ કરે છે અને ઘણી બધી સ્કૂલ્સ આમાં પાર્ટિસિપેટ કરી રહી છે. 12, 14, 16 અને 18 વર્ષના છોકરાઓ અંડરના બોયઝ એન્ડ ગર્લ્સ આમાં પાર્ટિસિપેટ કરે છે આ મિની મેરેથોનમાં. સ્પોર્ટ્સ તો ઓલવેઝ એક ગુડ ભવિષ્ય છે. ભણવા સાથે સાથે સ્પોર્ટ્સ ડે ટુ ડે એક્ટિવિટી માટે બહુ જરૂરી છે. બાળકોનું મન એકદમ પ્રભાવિત રહે. કોઈ પણ સ્પોર્ટ્સ લઈ લો, આપ ક્રિકેટ લઈ લો, વોલીબોલ લઈ લો, 100 મીટર 200 મીટર રેસ લઈ લો, કોઈ પણ સ્પોર્ટ્સ હોય તો બાળકનું જે મન છે હંમેશા ઓલવેઝ પ્રભાવિત રહે છે. એટલે ભણવા સાથે સાથે આ એક કોઈ પણ સ્પોર્ટ્સ બહુ જરૂરી છે હેલ્થ માટે એઝ વેલ એઝ મનની શાંતિ માટે. અને આજે આ જે રાયન ઇન્ટરનેશનલમાં આજે મિનીથોન જે રાખવામાં આવી છે એ અંતર્ગત બાળકોનો ઉત્સાહ વધારવા માટે હું અહીં આવી છું. અહીંયા થોડો જે મેં માહોલ જોયો તો માહોલ ખરેખર એક્સાઇટેડ હતો. આજે 50+ ઉંમરે મને પણ એવું થયું કે હું પણ દોડવા લાગું. અને એમનો જે પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો રાયન ઇન્ટરનેશનલ છે એ સ્પોર્ટ્સની અંદર ઘણું સારું કામ કરી રહી છે. એથ્લેટિક્સ એવું કહી શકાય કે ભવિષ્ય માટે એથ્લેટિક્સ તૈયાર કરી રહી છે. કારણ કે એક મેડમ સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે એશિયા ગેમ્સની અંદર સિલ્વર મેડલ મેળવનાર જે ઐશ્વર્યા મિશ્રા છે એ રાયન ઇન્ટરનેશનલથી બિલોંગ કરે છે. તો આવા ભવિષ્યમાં રમતવીરો આપવાના અર્થેનું આ એક પ્લેટફોર્મ છે. અને આજે અહીંયા લગભગ 150થી વધારે સ્કૂલોના 5000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. અને આ રાયન ઇન્ટરનેશનલની 18મી મિનીથોન છે. તો કહેવાય છે કે બાળકોનું ભવિષ્ય છે શાળામાંથી નક્કી થતું હોય છે. તો ખરેખર આ શાળા એક ઉમદા કાર્ય કરી રહી છે. આપણા સમાજને સારા નાગરિક અને સારા રમતવીર આપવાનું કામ કરી રહી છે. કારણ કે રમતવીર જે છે અલગ એટલા માટે હોય છે કે એ લોકોમાં શિસ્ત અને સંકલનનો સમન્વય હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ખેલ સાથે સંકળાય છે ત્યારે એને એના આવનારા પડાવો વિશે એ આગોતરી આયોજન કરતો હોય છે અને એ આયોજનમાં એ મહદઅંશે સફળ રહે છે. તો રમતવીરનું જે સ્વભાવ છે એના ભવિષ્યમાં એના સામાજિક જીવનમાં પણ જે વિટંબણાઓ આવશે એ વિટંબણાઓને પાર કરવાનું એ એક કુનેહ શીખશે. તો હું આ તબક્કે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું. જીતવું જરૂરી છે પણ જીતવા કરતાં પણ રમવું વધારે જરૂરી છે. તો બસ હું એ જ વિદ્યાર્થીઓને સંદેશ આપીશ કે જીવનમાં માત્ર ભણવું જ પૂરતું નથી, રમવું એના કરતાં પણ વધારે અગત્યનું છે. ધન્યવાદ. મારું નામ SD ધોબી, હું રાંદેર ઝોનનો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું. અને આજે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ બદલ અમને આમંત્રણ આપવામાં આવેલ અને અમે આવેલા છીએ. અને ખૂબ જ સરસ આ એક્ટિવિટી છે શાળા તરફથી, જે બાળકોના પ્રોત્સાહન માટે. જે એજ્યુકેશન તો જરૂરી છે પણ જે એમને ફિઝિકલ જે એમને સ્ટાન્ડર્ડ જાળવે એ લોકો આજના યુગમાં કોમ્પિટિશન ખૂબ જ મહત્ત્વનું છે. તો એવા સમયે બાળકોમાં એક્ટિવિટી જે એમની ફિઝિકલ વધે, એ લોકો કોમ્પિટિશનમાં ઉતરે અને આગળ વધે તો ખૂબ જ એમના માટે સારું છે. અને હું શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતના બાળકોની કોમ્પિટિશન રાખી છે અને અમને પણ આમંત્રણ આપ્યું છે. બદલ એમને શાળાનો ખૂબ ખૂબ આભાર માનું. ફિટનેસ માટે